જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શક્તિસ કિચનના આજના એપિસોડમાં હું દીપાલી જૈન તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું. તો આજે વાત કરીએ આપણા ગુજરાતની. તો તમે ક્યારેય પાનકી વિશે સાંભળ્યું છે? પાનકી એ આપણા ગુજરાતની પારંપરિક અને વિસરાતી જતી વાનગીઓમાંની એક છે. પાનકી એ ફટાફટ બની જતી અને હેલ્ધી રેસીપી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકો એને ડિનરમાં ઉપયોગમાં લે છે. પાનકીને કેળાના પાનની વચ્ચે રાખીને બનાવવામાં આવતી હોવાથી તેનું નામ પાનકી રાખવામાં આવ્યું છે. સાઉથ ઇન્ડિયામાં લોકો રોજ કેળના પાનમાં જ જમે છે અને કેળના પાનમાં જમવાથી ખોરાક હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. કેળના પાનમાં પોલિફિનોલ નામનું તત્વ આવેલું છે જે આપણા શરીરમાં ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. આમ તો રોજ આપણે કેળના પાનમાં જમવું શક્ય નથી, પણ હા, પાનકી જરૂરથી આપણે કેળના પાનમાં બનાવી શકીએ. આમ તો પાનકી ચોખાના લોટમાંથી જ બનાવવામાં આવે છે, પણ આપણે અહીંયા ચોખાના લોટમાંથી અને મગ દાળમાંથી એમ બંને રીતે પાનકી બનાવીશું. તો ચાલો આપણે આ ગુજરાતની વિસરાતી જતી વાનગીને ફરી યાદ કરીએ અને પાનકી બનાવવાનું શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. પાનકી બનાવવા માટે મેં સૌથી પહેલા એક બાઉલ લીધેલું છે. એ બાઉલમાં આપણે 1 વાટકી ચોખાનો લોટ લેશું. તેમાં આપણે 1 વાટકી દહીં એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 2 ચમચી જેટલી કોથમરી એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી એડ કરીને તેને બરાબર એકદમ સરખી રીતે હલાવી લેશું. 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. જ્યાં સુધી આ રીતે ઘટ ન થઈ જાય ત્યાં સુધી એને એકદમ બરાબર રીતે સરખું હલાવી લેવાનું છે. ગોળ રાઉન્ડ શેપમાં કટ કરેલા કેળના પાનને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. તૈયાર કરેલા બેટરમાંથી હવે આપણે પાનકી બનાવવાની શરૂ કરીએ. સૌથી પહેલા મેં એક નોનસ્ટિક પેન લીધેલું છે. તેમાં તૈયાર કરેલું આપણે પાન મૂકીશું. એમાં આપણે આ બેટરને એકદમ વ્યવસ્થિત રીતના પાથરી લેવાનું છે. કેળના પાન ઉપર આ રીતે બેટર પથરાઈ જાય એટલે એના ઉપર આપણે બીજું કેળનું પાન ઢાંકી અને એને 2 મિનિટ સુધી પાકવા દેવાનું છે. બેટર એ પાનમાં આ રીતે ચીપકવાનું છોડી દે એટલે આપણી પાનકી રેડી થઈ ગઈ છે. ચોખાના લોટની પાનકી બનાવી લીધા પછી હવે આપણે મગદાળની પાનકી બનાવશું. મગદાળની પાનકી બનાવવા માટે મેં 1 વાટકી મગદાળને 2 કલાક પહેલા પલાળી દીધી હતી. એને હવે પીસી અને આ રીતે દરદરું ટેક્સચરમાં એને પીસી લીધું છે. આ મિક્સરમાં આપણે 1 ચમચી ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે કોથમરી એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું. હવે આપણે એમાં 1 ચપટી જેટલા સાજી નાખીશું. એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. આ મિક્સરને આપણે એકદમ બરાબર રીતે હલાવી લેશું. આ મગદાળની પાનકીને આપણે ચોખાની પાનકી બનાવી હતી એ રીતે જ બનાવી લેશું. આપણી મગદાળની અને ચોખાની પાનકી તૈયાર છે. એને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. આપણા ગુજરાતની આ વિસરાઈ ગયેલી પાનકીની રેસીપી આજે મેં જે તમને બનાવીને બતાવી એને હું એટલું જરૂરથી કહીશ કે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં જરૂરથી શેર કરજો. કારણ કે આજની નવી પેઢીને આપણી વિસરાતી જતી ગુજરાતની પારંપરિક રેસીપીની સમજ આપવી ખૂબ જરૂરી છે. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો એકવાર જરૂરથી ઘરે બનાવજો અને તમારા રિવ્યુ કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારા શક્તિસ કિચનના પેજને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.